ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી. અગાઉ આપણે બેરોજગારી કોને કહેવાય, બેરોજગારીનું સ્વરૂપ, બેરોજગારીના માપદંડ, બેરોજગારીના પ્રકાર, બેરોજગારીના કારણો અને કેટલાક બેરોજગારી ઘટાડવાના ઉપાયો જોઈ ગયા. બીજા વધારાના ઉપાયો આજે જોઈએ આપણે. બેરોજગારી ઘટાડવાના ઉપાયોની અંદર આજે આપણે જોઈએ ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. હું માનું છું ત્યાં સુધી કે જો ભારતના અર્થતંત્રનો વિકાસ કરવા માટે જેટલો ફાળો મોટા ઉદ્યોગોનો અને પાયાના ઉદ્યોગોનો છે એના કરતા વધારે ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ છે. આપણે એમ માની લઈએ કે ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેના દ્વારા વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થતું નથી એવું માની લઈએ, પરંતુ આ ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એના કરતાં કેટલા ગણી અનેક ગણી રોજગારી મોટા પાયા પરના ઉદ્યોગો કરતાં આ ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થાય છે. અને એ રોજગારી દ્વારા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. અર્થતંત્રના વિકાસમાં માત્ર મોટા પાયા પરના ઉદ્યોગોએ જ વિકાસ કર્યો છે એવું નથી, પરંતુ આ ઉદ્યોગો દ્વારા જે રોજગારી તકોનું સર્જન થાય છે, નવી રોજગારી પ્રાપ્ત થાય છે, એવી મોટા પાયા પરના ઉદ્યોગોમાં રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી. અહીંયા આગળ એમ કહી શકીએ આપણે કે અહીં આગળ ઓછી મૂડી, ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગોમાં ઓછું મૂડીરોકાણ કરવામાં આવે છે અને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે. તો આ ઉદ્યોગોમાં અને એક અર્થશાસ્ત્રીએ તો પોતાના સર્વેના મત મુજબ એવું કીધું છે કે ગૃહ ઉદ્યોગ અને નાના પાયા પરના ઉદ્યોગોની અંદર મોટા ઉદ્યોગો કરતા 7.5 ગણી રોજગારી આ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને નાના ગૃહ ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થઈ શકે છે. 7.5 ગણી મોટા ઉદ્યોગોની અંદર જે મૂડીરોકાણ કરવામાં આવે છે એની સરખામણીમાં એના કરતાં ઓછા મૂડીરોકાણે અને એના કરતાં 7.5 ગણી રોજગારી આ ઉદ્યોગમાંથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે રોજગારી પૂરા પાડતા ઉદ્યોગોની અંદર ગૃહ ઉદ્યોગોનો અને નાના પાયા પરના ઉદ્યોગનો ફાળો સિંહ ફાળો રહેલો છે. એમ કહીએ તો પણ ઓછું નહીં. અહીં આગળ અને એટલા માટે સરકાર દ્વારા આ ગૃહ ઉદ્યોગ અને નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થાય એટલા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. કેમ કરીને આ ઉદ્યોગોનો વિકાસ કરી શકાય.
જો વધારે પ્રમાણમાં આ ઉદ્યોગનો વિકાસ થશે તેટલા જ પ્રમાણમાં વધુને વધુ રોજગારીની તકોનું સર્જન થવાનું છે. શું એટલા માટે આ ઉદ્યોગોને ખાસ તકેદાર રાખવી જોઈએ, તેમજ આવા ઉદ્યોગોને બને તેટલી સહાય કરવી જોઈએ. તો અમુક વસ્તુનું ઉત્પાદન આ નાના પાયાના ઉદ્યોગો માટે અનામત રાખવામાં આવે છે. એ પણ સારું છે કે એ વસ્તુનું ઉત્પાદન મોટા પાયાના ઉદ્યોગો કરી શકે નહીં, જેથી નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય. તેમજ સાથે સાથે નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થાય એટલા માટે ઔદ્યોગિક નીતિમાં ખાસ આનું આયોજન કરવું જોઈએ. ઔદ્યોગિક નીતિમાં આને વધારે મહત્વ આપવું જોઈએ. તેમજ નાના પાયા પરના ઉદ્યોગોને નાણાકીય, ટેકનિકલ, સંચાલકીય આ ત્રણેય પ્રકારની સહાય સરકાર દ્વારા થવી જોઈએ. કે ઓછા ધિરાણે ઓછા વ્યાજે ને ધિરાણ પૂરું પાડવું જોઈએ. તેમજ ટેકનિકલ સહાય, કોઈ ટેકનિકલ સહાય જોઈતી હોય તો ટેકનિકલ સહાય પણ અમને પૂરી પાડવી જોઈએ. તેમજ સંચાલકીય સહાય પણ. એટલે આ ઔદ્યોગિક સાહસિકતાઓ માટે સરકારે એમના ઉદ્યોગો સરળતાથી ચલાવી શકાય તે માટે નાણાકીય, સંચાલકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવી જોઈએ, જેથી કરીને નાના પાયા પરના ઉદ્યોગોનો સારા એવા પ્રમાણમાં વિકાસ થઈ શકે. તો અહીંયા આગળ ઓછી મૂડીએ વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાતી હોવાથી સ્વાભાવિક રીતે જ આ નાના પાયા પરના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ એ ઝડપી થાય તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ બીજો પ્રકાર છે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. આંતરમાળખાકીય સેવાઓ. તો અહીં આગળ આંતરમાળખાકીય સેવાઓ એટલે ઉદ્યોગોને વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા, સિંચાઈ, પાણી આ બધાની સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય. તો આ બધી સેવાઓ છે આંતરમાળખાકીય સેવાઓ છે. તો આ આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ થાય, તેનો વિસ્તાર વધે એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. આજની તારીખમાં હજી પણ ગ્રામ્ય વિસ્તારની અંદર આ બધી સુવિધા પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકાય નથી. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ નહીં થવાનું કારણ આ આંતરમાળખાકીય સુવિધાઓ પણ છે. ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી, સિંચાઈ, પાણી, રસ્તા અને વાહન વ્યવહાર હજી પણ ભારતની અંદર 5.5 લાખથી 6 લાખ ગામડાઓ આવેલા છે. તો આ 6 લાખ ગામડાઓને શહેર સાથેનું જોડાણ પૂરતા પ્રમાણમાં થઈ શકાયું નથી. હજી પણ ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ આ માળખાકીય સુવિધા અપૂરતા પ્રમાણમાં છે. પૂરતા પ્રમાણમાં બધી સેવાઓ પૂરી કરી શકાય નથી. હજી પણ ગ્રામ્ય વિસ્તારની અંદર શિક્ષણ, રહેઠાણ, આરોગ્ય,
શિક્ષણ, રહેઠાણ, આરોગ્ય, આ જે સામાજિક માળખાકીય સુવિધા છે એ પણ હજી બધી જગ્યાએ પૂરી પાડી શકાય નથી. પ્રાથમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આ બધા દરેકે દરેક ગ્રામ્ય વિસ્તારમાં હોવા જોઈએ. પરંતુ ભારતમાં હજી આ બધી સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે નહીં. અને આને જ કારણે થઈને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ થતો નથી. અને સ્વાભાવિક છે કે ઔદ્યોગિક વિકાસ ન થાય એટલે રોજગારીનું સર્જન થઈ શકે નહીં, એટલે બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય. તો આ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે પ્રકારના પ્રયત્ન કરવો જોઈએ. સ્થાનિક સાધનો દ્વારા લોકોને સ્વરોજગારી પ્રાપ્ત થઈ શકે. સ્થાનિક કાચા માલ સામાનની પ્રાપ્ત થાય અને ત્યાંથી જ રહેઠાણની નજીક રોજગારી પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયત્ન થવા જોઈએ. ત્યારે કૃષિ સાથે ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખમાં પણ રોજગારીનો માત્ર એક જ સ્ત્રોત છે, એ છે કૃષિ. તો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે રોજગારી છે તેનો વિકાસ થવો જોઈએ. તેમજ અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધે. કૃષિમાંથી તો રોજગારી પ્રાપ્ત થાય છે, પરંતુ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી પણ રોજગારી વધે તે પ્રકારના પ્રયત્ન થવા જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે બેરોજગારી ઘટાડો, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? તો જ્યાં કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ કૃષિ ક્ષેત્ર પરનું ભારણ દિવસે ને દિવસે વધતું જાય છે. એક બાજુ કૃષિ ક્ષેત્ર પર ભારણ વધે છે, તેને કારણે પ્રચ્છન્ન અને મોસમી બેકારી કૃષિ ક્ષેત્રે પણ વધે છે. એક બાજુ વરસાદની અનિયમિતતા, બીજું સિંચાઈની અપૂરતી સુવિધા, એટલે ખેતી વરસાદ આધારિત છે. વરસાદ આવે તો ખેતી થાય, અને પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતો હોવાથી અથવા અતિ પ્રમાણમાં વરસાદ થતો હોવાથી બંને રીતે નુકસાન થતું હોય છે. એક દુષ્કાળ તો પડે, સૂકો અને લીલો દુષ્કાળ. તો અહીં જો વરસાદ ઓછો પડે તો પણ ખેતી પૂરતા પ્રમાણમાં થતી નથી, અને વધારે પડે તો પણ નથી થતી. એટલે વરસાદની અનિયમિતતા જોવા મળે છે. અને એને માટે થઈને આ બધી વરસાદ, સિંચાઈ, આ બધાના અભાવને કારણે બેકારીમાં વધારો થતો જાય છે. કારણ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ગ્લોબલ વોર્મિંગ
વાતાવરણમાં અનિશ્ચિતતા આવતી જાય છે. આપણે જોઈએ છીએ અત્યારે વરસાદની સિઝન ચાલે છે, છતાં પણ આપણે જોઈએ છીએ કે અમુક વિસ્તારમાં એક જ કે અમુક વિસ્તારમાં વરસાદ હોય છે, અમુક વિસ્તારમાં વરસાદ હોતો નથી. શું આ સુધી ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણની અનિયમિતતા, અનિશ્ચિતતા, દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અને એને કારણે વાતાવરણની અનિયમિતતા થઈ રહી છે, જે કૃષિ પર અસર કરે છે. તો અહીં આ બધી બેકારી, પ્રચ્છન્ન બેકારી અને મોસમી બેકારી અત્યારે જોવા મળે છે. અહીં પ્રોફેસર મહાલનોબિસ ના બેકારીના સર્વે અનુસાર પ્રોફેસર મહાલનોબિસે પોતાના સર્વેના અનુસાર એમના મત મુજબ એમણે એવું કહે છે કે જો કૃષિ ક્ષેત્રમાં 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવે તો તેમાં 40,000 લોકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ છે. શું? માત્ર 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 લોકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ છે. તેમજ ત્યાં ઉત્પાદનની અંદર પણ 5.7% ઉત્પાદનમાં વધારો થઈ શકે તેમ છે. શું? માત્ર 1 કરોડના મૂડીરોકાણે 40,000 લોકો રોજગારી મેળવી શકે અને 5.7% ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. એની સામે મોટા ઉદ્યોગમાં જોવા જઈએ તો મોટા ઉદ્યોગોની અંદર 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો માત્ર 500 લોકોને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનની અંદર માત્ર 1.4%નો જ વધારો થઈ શકે તેમ છે. તો આ જોઈએ વિસંગતતા કેટલી જોવા મળે છે. છતાં પણ આટલી વિસંગતતા હોવા છતાં પણ આજની તારીખમાં મોટા પાયા પરના ઉદ્યોગોમાં વધારે ને વધારે મૂડીરોકાણ કરવામાં આવે છે. શું? ઉદ્યોગોનો વિકાસ થાય અને દેશનો વિકાસ થાય તે ધ્યાનમાં રાખીને અહીં મોટા પાયા પરના ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારે થાય છે, પરંતુ રોજગારીને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો ઉપર મૂડીરોકાણ નથી થતું. એ તો સાબિત થઈ જ ચૂક્યું છે કે નાના પાયા પરના ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગોમાં અને કૃષિની અંદર જો વધારે મૂડીરોકાણ કરવામાં આવશે તો વધારે રોજગારી પ્રાપ્ત થશે, નવી વધારાની રોજગારીના તકોનું સર્જન થશે. પણ મોટા પાયા પરના ઉદ્યોગમાં એટલી રોજગારી તકોનું સર્જન થઈ શકતું નથી, માત્ર મૂડીરોકાણ જ વધે છે. તો પ્રોફેસર મહાલનોબિસ એમ કહે છે કે કૃષિ ક્ષેત્રનો અને ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વધારે ને વધારે વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન થવા જોઈએ. અહીંયા કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રના વિકાસ કરવા માટે કઈ કઈ બાબતો નક્કી કરી શકાય છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી? નાની સિંચાઈ. શું? નાની અને મધ્યમ કદની સિંચાઈની યોજનાઓ લાગુ કરવી જોઈએ. જમીન સંરક્ષણ. જમીન સંરક્ષણ એટલે અત્યારે વર્તમાન સમયમાં દરિયો અને રણ બંને આગળ વધી રહ્યા છે. શું? જેથી કરીને જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. સાથે સાથે મિશ્ર ખેતી, દરેક પ્રકારની ખેતી કરવી જોઈએ. રોકડિયા પાકોનું પણ ઉત્પાદન થવું જોઈએ, અનાજેતર પાકોનું પણ ઉત્પાદન થવું જોઈએ. તેને મિશ્ર ખેતી કહી શકીએ છીએ આપણે. જેથી કરીને ખેતીનો વિકાસ થઈ શકે. તેમજ વન વિકાસ, વન એટલે જંગલોનો વિકાસ થવો જોઈએ. વધારે વૃક્ષો વાવવા જોઈએ, જંગલનો વિસ્તાર વધારવો જોઈએ. સાથે સાથે વધુ પાક
એક વર્ષની અંદર વધુમાં વધુ પાક લઈ શકાય તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. શું? તેમજ જમીનનું નવીનીકરણ. જમીનનું નવીનીકરણ એટલે કે જે જમીન વાવેતર હેઠળ નથી તે જમીન વાવેતર હેઠળ લાવવા માટેના પ્રયત્ન થવા જોઈએ. જમીનની ફળદ્રુપતા વધે તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. તેમજ ગ્રામોદ્યોગ અને કૃષિ આધારિત ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. ગ્રામોદ્યોગ એટલે ગ્રામ્ય વિસ્તાર અને કૃષિ આધારિત ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, કેનિંગ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન થવા જોઈએ, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડાના લોકોને ગામડામાં જ રોજગારી પ્રાપ્ત થઈ શકે, જેથી કરીને સ્થળાંતર કરીને તમે બીજી જગ્યાએ રોજગારી મેળવવા માટે જવું પડે નહીં અને બેરોજગારી ઘટે. બંને ઉદ્દેશ સંધાય. શું? બંને ઉદ્દેશો સિદ્ધ કરી શકે તે પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. અહીંયા આગળ પ્રોફેસર MS સ્વામીનાથન એવું કહે છે કે કૃષિ વિકાસ, સ્વામીનાથનના મત મુજબ કૃષિનો વિકાસ થશે તો જ બેરોજગારી ઘટશે અને દેશનો આર્થિક વિકાસ થઈ શકશે. તો અહીં આગળ બેરોજગારી ઘટાડવા માટેનો સારામાં સારો ઉપાય આ કૃષિ છે અને બીજું છે વસ્તી નિયંત્રણ. આ બે મહત્વની વસ્તુ છે. કારણ દિવસે ને દિવસે શ્રમ માંગનારની સંખ્યા વધતી જાય છે અને એ આધાર છે વસ્તી ઉપર. જો વસ્તી નિયંત્રણ થશે તો આપોઆપ જ શ્રમ માંગનારોની સંખ્યામાં ઘટાડો થશે. અને બીજું, આજની તારીખમાં પણ દેશની 65% વસ્તી જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારી મેળવવાનું માત્ર એક જ સ્ત્રોત છે, તે છે કૃષિ. એટલે કૃષિનો વિકાસ કરવામાં આવે તો બેરોજગારીમાં પણ ઘટાડો થાય. બરાબર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. તો આજનું તમારું હોમવર્ક છે આ ત્રણેય ઉપાયો તૈયાર કરવા.